હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ઉઠ્યા સાથે આપણે પહેલાં નહીં ધોઈ પૂજા કરીને પપ્પા જોડે બટાકા છોલવા છીનવા બેસી ગયા. પછી થોડીક વાર થઈ એટલે ભાઈ આવ્યો એટલે ભાઈ જોડે બહાર ફરવા નીકળ્યા. વિદ્યાનગર બાજુમાં આંટો મારવા જતા હતા. આજ સવારમાં મૂડ સારો હતો એટલે વિદ્યાનગર બાજુમાં આંટો મારવા ગયા. અને વિદ્યાનગર આજે આંટો મારવા જતા ભાઈની ઈચ્છા થઈ કે એટલે એને હું બ્લોગમાં લઉં એટલે મેં એને બ્લોગમાં લીધો. અમે બે વિદ્યાનગર ગયા. વિદ્યાનગર જઈને પછી પાછા આવ્યા. વિદ્યાનગર જતા હતા રસ્તામાં, અને વિદ્યાનગરમાં એટલી મજા આવે. રોજ હું એકવાર વિદ્યાનગર આંટો મારવા જાઉં છું. વિદ્યાનગરની વસ્તુ જ અલગ છે. વિદ્યાનગરમાં એટલી મજા આવે છે, ખાવા પીવાથી લાઈન ફરવાની અને કોલેજોની ગલીઓમાં ફરવાનું. ઓહો, શું મજા આવે છે, જબ્બર. પછી હું ગયો તો એના ઘર બાજુ, મારા ભાઈના ઘર બાજુ. ઘરે જઈને બેઠો, ફર્યો, અને પછી એ કહે કે ચલો આપણે જઈએ. તો પછી એના ઘરેથી હું નીકળી ગયો. એના ઘરેથી નીકળી ગયા અમે. પછી અમે મારા ઘર બાજુમાં આવવા નીકળી ગયા. ને સાંજનો ટાઈમ થયો એટલે હવે હું ગયો પછી અક્ષર ફાર્મમાં સભા ખાવા. અને અહીંયા પૂજ્ય સંતોના હાજરીમાં એટલી મસ્ત સભા થઈ કે મજા આવી ગઈ. અને પ્લસ 11 હતી તો પપ્પા કે ચલો સભામાં જઈએ. સભા કરી, સંતોનું પ્રવચન સાંભળ્યું. અને શ્રીહરિ પર્વ આવે છે એ નિમિત્તે બધું પ્રવચન એ બધું હતું. એટલી મજા આવી ગઈ કે પછી ના વાત પૂછો એમ. બહુ મજા આવી ગઈ, જબ્બર મજા આવી ગઈ. એટલે હવે અમે પછી પાછા થોડીક વાર થઈ, બેઠા, સભા કરીને પછી અમે નીકળી ગયા વિદ્યાનગર બાજુ. નીકળ્યા. અમને વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં પ્રોગ્રામ ચાલતો હતો નરેન્દ્ર મોદી થીમ ઉપર. અને મસ્ત પ્રોગ્રામ સારો હતો. ને પબ્લિક ખાસી બધી હતી. પ્રોગ્રામ હતો. પોલીસવાળા ચારે બાજુ બંધ કરી દીધો હતો રસ્તો, જવા જ નહોતા દેતા. ધીમે કરીને આપણે સેટિંગ કર્યું અને પોલીસવાળાને ચકમો આપીને આપણે અંદર નીકળી ગયા. અને ના બધા જતા જ હતા એટલે આપણે નહીં જવા દીધા. પછી ચકમો બકમો નહીં આપ્યો, બધા જાય જ છે એટલે બધા જતા હતા, આવતા હતા, જતા રહ્યા. અને પછી ઘરે આવ્યા અને સૂઈ ગયા.